નમસ્કાર દર્શક મિત્રો, એક્સપ્લોર બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભાયલી ગામમાં આવેલ મેરઠ કાઉન્ટી સાઇટ જોવા આવ્યા છે. આ સાઇટ ભાયલી ગામના સ્વામિનારાયણ મંદિરથી માત્ર 800 મીટરના અંતરે આવેલી છે. આ સાઇટ વિશે આપણને સંપૂર્ણ માહિતી ભૂમિકાબેન આપશે. કેમ છો ભૂમિકાબેન? બસ એકદમ મજામાં. તમે કેમ છો? બસ મજા. ભૂમિકાબેન, આ સાઇટ વિશે અમને થોડુંક બેઝિક નોલેજ આપો અહીંયા. યસ, આપણી જે સાઇટનું નામ છે મેરઠ કાઉન્ટ્રી છે. આપણો જે પ્રોજેક્ટ છે પેસિફિકા કંપનીનો પ્રોજેક્ટ છે અને આપણી જે કંપની છે એ યુએસએ બેઝ કંપની છે. આપણે ઓલ ઓવર ઇન્ડિયામાં 8000 થી વધારે લોકોને ઘર આપી ચૂક્યા છે. આપણે 18 યરથી ઇન્ડિયામાં છે. યસ, અને આપણા ઓલમોસ્ટ અત્યારે યુએસએ માં પણ પ્રોજેક્ટ ચાલે છે 22 અલગ અલગ સિટીઝમાં. ઓકે. યસ, અને આપણી જે મેરઠ અત્યારે આપણે વાત કરીશું મેરઠ કાઉન્ટ્રીની. મેરઠ કાઉન્ટ્રી જે છે ટાઉનશીપ ટાઈપનો પ્રોજેક્ટ છે. ટોટલ 30 એકરનું પ્રોજેક્ટ છે આપણું જે છે. અને ડિવાઇડેડ 3 પાર્ટમાં છે, એટલે સેન્ટ ટ્રોપેસ, સેન્ટ લુકાસ અને સેન્ટ માર્ટિન. હવે જે સેન્ટ ટ્રોપેસ છે એ પ્રીમિયમ અને લક્ઝુરિયસ બંગલોઝ છે 4 BHK. ઓકે. યસ, અને જે સેન્ટ લુકાસ છે એ પ્રીમિયમ લક્ઝુરિયસ અને સ્પેશિયસ ફ્લેટ છે. 2 BHK, 3 BHK, 2.5 છે, 4 BHK, એટલે આપણી પાસે મલ્ટિપલ ઓપ્શન્સ છે. ઓકે. આ સાઇટની અંદર યસ 800. યસ, એટલે આની અંદર કોઈ પણ વ્યક્તિ પોતાના બજેટનું ઘર કરી શકે. યસ યસ, આપણી પાસે મલ્ટિપલ બજેટ છે, અલગ અલગ ડિવાઈડ થયેલું છે, એટલે કોઈ પણ વ્યક્તિ અહીંયા લઈ શકે એ ટાઈપનું છે. હવે આપણી પાસે 800 સ્ક્વેર ફીટ થી લઈને 1400 સ્ક્વેર ફીટ સુધીનું છે. ઓકે. કાર્પેટ એરિયા. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. તો ચાલો આપણે સાઇટ જોવા જઈએ. યસ, આ છે આપણો મેન એન્ટ્રી ગેટ. 30 મીટર વાઇડ એન્ટ્રી આપેલી છે આપણે. ઓલ ઓવર બરોડામાં આપણે તમે ફર્સ્ટ ટાઈમ જોયું હશે કે તમને 30 મીટર નો રોડ મળતો હોય. એ પણ આપણી ઇન્ટરનલ ટેરેટરીનો છે. ઓકે. યસ, વેલકમ એક્સપ્લોર બ્લોગ એટ મેરઠ કાઉન્ટ્રી બાય પેસિફિકા. આપણે આજે બંગલોઝ જોઈશું. આ જે છે 4 BHK છે, ડુપ્લેક્સ, 1800 સ્ક્વેર ફીટ પ્લોટ એરિયા છે. એનું બિલ્ડઅપ જે છે ટોટલ 2660 સ્ક્વેર ફીટ છે. આવી રીતે ઓપન ગાર્ડન આવશે. ઓકે. આ છે આપણી પાર્કિંગ સ્પેસ. એમાં તમારી 2 કાર આરામથી આવી જશે. આ સેમ્પલ માટે બેન લગાડેલું છે? યસ, એ સેમ્પલ માટે લગાવેલું છે આપણે. ઓકે. આવી રીતની નેમ પ્લેટ લગાવીને યસ યસ, આ ફુલ્લી ફર્નિશ્ડ વિલા છે. આપણે જે ફર્નિચર ને બધી વસ્તુ દેખાય છે એની સાથે જ આપવાનો છે આ વિલા. ઓ, એવું છે. યસ, આ મેન એન્ટ્રી છે. આપણો લોબી એરિયા જે છે એ ઓલમોસ્ટ 10 બાય 5 ફીટ છે. આ વાળું જે છે આપણો લિવિંગ એરિયા જે છે 17.9 બાય 14 છે. ઓકે. યસ, લિવિંગ રૂમ લિવિંગ કેટલો કીધો? 17 બાય 9 14. ઓ. યસ, આ સીલિંગ ને બધું આવી રીતે બધું જ આપણે જે અત્યારે જોઈ રહ્યા છે વિડીયોમાં એ બધી જ વસ્તુ તમને મળશે. ઓકે. અહીંયાથી પણ યસ, એક્સેસ છે. આપણું ઓપન ગાર્ડન જે છે. ઓકે. ઓપન ગાર્ડન માટેનો અહીંયાથી એક્સેસ આપેલો છે. યસ, આ છે આપણું ડાઇનિંગ. 8.2 બાય 9.6 રહેશે. આ બાજુ આ છે આપણો બેડરૂમ, ગેસ્ટ બેડરૂમ. 10 બાય ઓલમોસ્ટ 13 નો આવશે. ખૂબ જ સરસ ફર્નિચર ને યસ કરેલું છે ને, એટલે રેડી આવું એઝ ઇટ ઇઝ આપી દેવાનું. યસ, એઝ ઇટ ઇઝ આપણે આપી દેવાનું છે. આ છે કોમન વોશરૂમ. ઓકે. બાથરૂમ ફિટિંગ્સ ને બધું છે? જેગવાર બધું જ જેગવાર છે. આપણે બાથરૂમ છે સિરામિક. આપણું બધું રેક નું આવશે. યસ, આ છે આપણું કિચન જે 9.3 બાય 13 નું છે. એમાં આપણે ઇનબિલ્ટ બધી જ વસ્તુ આપેલી છે. ઓવન છે, સિમ્સ ની બધી વસ્તુ રહેશે. જે છે આપણે ડિશવોશર છે.
દેન એની ચીમની આપેલી છે આપણે. એક્ઝેક્ટલી સામે આપણે અહીંયા સ્ટોર બનાવેલું છે જે 610 બાય 2.7 નું છે. સર્વિસ પ્લેટફોર્મ ટાઈપ. ફ્રીજ પણ આપણે ઇનબિલ્ટ જ આપેલું છે. આ રેફ્રિજરેટર છે. ઓ યસ. રેફ્રિજરેટર ને બધું જ આપવાનું છે? બધું જ આપણે આપવાનું છે. અને આ સ્ટોર એરિયા છે. ખૂબ જ સરસ. યસ. આ છે આપણું વોશયાર્ડ. સ્ટેન્ડિંગ વોશ એરિયા પણ આપણે આપેલો છે આવી રીતે. ઓકે. યસ. એની બાજુમાં આપણે અહીંયા આપેલું છે બીજું વોશ એરિયા આવી રીતે છે બીજો. ઓકે. હા. યસ. વોશિંગ મશીન માટે છે. ઓકે. અને આપણે ઉપરથી બાજુમાં જેમ કવર કર્યું છે એવી રીતે આપણે કવર પણ કરાવી શકીએ છીએ એરિયાને. ઓકે. અહીંયા આગળ નાનું ગાર્ડન જેવું, ને બધું ગાર્ડન કરવું હોય તો ગાર્ડન નાનું એવું કંઈક કે ધાણા કે એવું કંઈક કરવું હોય. અહીંયાથી જઈ ખૂબ જ શકશો. સરસ. ઓહ, અને આપણો મેન એન્ટ્રન્સ નું જ વિલા છે 4th નંબર મેન એન્ટ્રી થી. ઓકે. યસ. એટલે સીધું જ એન્ટ્રી, કોઈને પાછળથી ડાયરેક્ટ કામ કરીને જતું રહેવું તો પણ જતું રહેવું. યસ. ફર્સ્ટ આપ્યો છે અહીંયા આપણે ચિલ્ડ્રન બેડરૂમ વિથ એટેચ વોશરૂમ. ઓહ, યસ. વિથ બાલ્કની. યસ, વિથ બાલ્કની. ટુ લેયર ની અંદર છે. યસ, 2 લેયર નો આપણે બેડ આપેલો છે. ઓકે. ખૂબ જ સ્પેશિયસ. યસ, એકદમ સ્પેશિયસ બાલ્કની છે આપણી. એટેચ વોશરૂમ આપેલું છે આપણે આવી રીતે ચિલ્ડ્રન બેડરૂમમાં પણ. આ છે આપણો ફર્સ્ટ માસ્ટર બેડરૂમ. ફિફ્ટીન બાય 14 અપ્રોક્સિમેટલી સાઇઝ છે. ઓકે. યસ. એકદમ સ્પેશિયસ છે. યસ, એકદમ લેવિશ એન્ડ લક્ઝુરિયસ. એટેચ બાલ્કની પણ છે આમાં. ઓકે. આ સ્ટેન્ડિંગ બાલ્કની. યસ, સ્ટેન્ડિંગ બાલ્કની છે. વોકિંગ વોર્ડરોબ પણ આપેલું છે આપણે. અહીંયાથી જ રેડી થઈને બહાર નીકળી જવાય. ઓહ. યસ. અને અટેચ વોશરૂમ છે. એમાં ગ્લાસનું પાર્ટીશન આપણે કરવું હોય તો કરી શકાય. એ ટાઈપનું આપણે પ્રોવિઝન આપેલું છે અહીંયા. ખૂબ જ સરસ આયોજન છે. યસ. આ છે આપણો સેકન્ડ માસ્ટર બેડરૂમ. 10 બાય 13 અટેચ વોશરૂમ આવશે. ચલો આપણે હવે એમિનિટીઝ વિઝિટ કરીશું. આ જે છે ટોટલ 17,000 સ્ક્વેર ફીટમાં છે. અહીંયા આપણે એન્ટ્રન્સમાં જ આપેલું છે ટેનિસ કોર્ટ. ખૂબ જ મોટો ટેનિસ કોર્ટ આપેલો છે. હા. ચિલ્ડ્રન પ્લે એરિયા પણ આપેલો છે. યસ, ચિલ્ડ્રન પ્લે એરિયા પણ આપેલો છે આપણે. ખૂબ જ સરસ.
ये क्लब हाउस में ये कैफेटेरिया है। ओपन कैफेटेरिया भी दिया हुआ है यहाँ पर। ખૂબ જ સરસ આયોજન છે યસ, આ જે છે આપણે સામે જોઈએ છે એ યોગા સ્પેસ છે અહીંયા। ઓકે, આપણે પછી અંદરથી જોઈશું। યસ તો ખૂબ જ સરસ આયોજન કરેલું છે હા, ઓપન કેફેટેરિયા। યસ, સ્વિમિંગ પુલ છે। વાવ, યસ, આ આપણું થયું ફર્સ્ટ ક્લબ હાઉસ। જે સેકન્ડ છે, બીજું અત્યારે આપણે અંડર કન્સ્ટ્રક્શન છે એક બીજું। ઓકે, ખૂબ જ સરસ લાઇટિંગ ને બધું કરેલું છે Yes. એટલે સાંજે તો ખૂબ જ સરસ લાગે। એ જે અંડર કન્સ્ટ્રક્શન છે પ્રોપર્ટી, Yes. તમે ક્લબ હાઉસ કહ્યું, એની અંદર શું શું ફેસિલિટી? એમાં આપણે જે છે અત્યારે પ્લાનિંગમાં એવું છે કે આપણે થિયેટર આપવાનું પ્લાનિંગ છે, બેન્ક્વેટ હોલ છે, ઇન્ડોર ગેમ્સ છે। અહીંયા આપણે ફર્સ્ટ ફ્લોર પર જીમ પણ આપેલું છે। ઓકે, યસ, એકદમ પ્રોપર ફ્લોર જીમ આપ્યું છે। હો,